હેલો ફ્રેન્ડ્સ, નેહા કિચનમાં તમારું સ્વાગત છે। તો આ જાદરિયાનો બીજો ભાગ છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા ઘી અને ગોળ એકદમ માપ સાથે લીધેલું છે અને હવે એને ગેસ પર મૂકી દીધું। ત્યાં સુધી આપણે એક પ્લેટ લઈ લઈશું, થાળી લઈ લઈશું, એને ઘીથી ગ્રીસ કરી લઈશું। આવી રીતે એમાં જાદરિયું ઢાળવા થાય। તો અહીંયા મેં પાક લીધો છે, તમે જોઈ શકો છો। ગોળને આવી રીતે સરસ ફૂલવા દેવાનો છે અને થોડો ડાર્ક કલર થાય એવો રાખવાનો છે, તો એકદમ પરફેક્ટ પાક આવે છે। અને આવી રીતે પછી મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો થોડું હજી ઢીલું છે, થોડું કડક થાય ત્યાં સુધી આપણે ગેસ પર રાખીશું। તો હવે એકદમ સરસ થઈ ગયું છે, ઢેફલી વળે એવું। અને હવે હું ગેસ બંધ કરી દઈશ અને જે આપણે થાળી લીધેલી એમાં હું જાદરિયું બધું ઉમેરી દઈશ આવી રીતે। તો તમે જોઈ શકો છો, તમે એકવાર જરૂરથી આવી રીતે જાદરિયું બનાવજો, ખૂબ સરસ બને છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી છે અને એકદમ દાણેદાર બને એવું બન્યું છે। આપણે જે ઘરે દળ્યું એના લીધે બહાર દળીએ તો એકદમ ફાઇન લોટ બનાવી દે તો એ ખાવામાં સારું ન લાગે અને ચીકણું પણ બની શકે। તો ઘરે દળીને જે બનાવીએ તો એ આવી રીતે દાણેદાર અને ખૂબ સરસ બને છે અને છૂટું પણ બને છે। ઢેફલી આપણે તોડીએ તો સરસ રીતે ભાંગી જાય છે। તો મેં એને 30 મિનિટ ઠંડુ થવા માટે મૂકી દીધેલું અને હવે આવી રીતે કટ કરી લઈશ। તમે જે શેપમાં કટ કરવા માગતા હોય એવી રીતે કરવાનું। મેં ચોરસ અહીંયા ઢેફલીની શેપમાં કટ કર્યું છે। તો તમે જોઈ શકો છો આસાનીથી ઢેફલી નીકળી પણ ગઈ, ખૂબ સરસ અને ખૂબ મસ્ત બન્યું છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। તમે જોઈ શકો છો એકદમ દાણા દાણા દેખાય છે, બિલકુલ ચીકણું બન્યું નથી। તો હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ। આપણા દાદી અને નાની તો આ વસ્તુ ખૂબ બનાવતા, ત્યારે આ બહુ ફેમસ હતું। અત્યારે ઘણાને આ જાદરિયું ભૂલાઈ ગયું છે, તો તમે આપણી બાળપણની જે યાદ છે એ તાજી કરી અને જાદરિયું એકવાર જરૂરથી બનાવજો અને ખાજો, ખૂબ સરસ લાગે છે। તો મેં આવી રીતે બનાવ્યું છે। તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બધાની પહેલાં મારા વિડીયો તમને મળે। થેન્ક યુ।